નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. આજે ભાજપમાં મોટું ભંગાણ પડ્યું છે. સાંજના 5 કલાકે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે 150 ઉપરાંત ભાજપના સનિષ્ઠ અને જૂના 20 વર્ષ જૂના અગ્રણીઓ, કાર્યકરો, નગરસેવકો આજે ભારતીય જનતા પાર્ટીમાંથી વિદાય લઈ અને કોંગ્રેસમાં ખેસ પહેરી અને પોતે અહીંયા કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં બની ગયા હતા. જેમાં શાંતિલાલ પડિયાર, તેમના પુત્ર જેઓ હમણાં વર્તમાન જે નગરપાલિકા પૂર્ણ થઈ તેના અંદર તેઓ પાણી પુરવઠાના ચેરમેન હતા. અને ભાજપે જે નવા કાયદા લાવ્યા છે તેમાં ઘણા લોકોએ અપક્ષ ફોર્મ ભર્યા છે અને ઘણા લોકો કોંગ્રેસ જોઈન્ટ કરી છે. જે પૈકીના શાંતિલાલ અને તેમના પુત્ર આશીષ, આ તમામ એમના સિવાય અન્ય પડિયાર સમાજના લોકો મોટી સંખ્યાના અંદર આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવીને ખેસ ધારણ કરી કોંગ્રેસને પોતાનો પક્ષ બતાવી અને કોંગ્રેસમાં નિષ્ઠાથી કામ કરવાની વાત કરી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ પણ આજે આ પાર્ટીના અંદર જોડાઈ હતી. આ એક મોટું ભંગાણ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ આપ જોઈ રહ્યા છો કે જે દ્રશ્યો મોટી સંખ્યાના અંદર આજે સાંજના સમયે કોંગ્રેસ જિલ્લા કાર્યાલય ભરચક હતું અને તમામે તમામ કોંગ્રેસનો ખેસ ધારણ કરી ફૂલહાર પહેરી તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સૌને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ફૂલહાર કરીને તેમણે કર્યું હતું. આ પ્રસંગે શહેરના પ્રમુખ કૌશલ પટેલ, મુકેશ ચૌહાણ સહિત અન્ય મોટી સંખ્યાના અંદર ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા કર્મીઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે તમામ લોકોને ખૂબ જ શબ્દોથી આવકાર્યા હતા, ફૂલોથી આવકાર્યા હતા. અને અત્યારે જે ખીચોખીચ ભરેલો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસનો જે ખંડ દેખાય છે અને અત્યારે મીડિયા પણ મોટી સંખ્યામાં સૌની સાથે સવારની જે શરૂઆત કરી હતી. આજનો એક ઐતિહાસિક દિવસ કોંગ્રેસ માટે હતો. શું કહ્યું છે ગુલાબસિંહ રાજપૂતે? આમ તો ભાજપની નગરપાલિકા છે અને ત્યાં પાલનપુર શહેરમાં આપણે દેખીએ તો ખાડા નગરી બની ગઈ. આ પાલનપુર શહેર એટલે એક ભાજપના કમલોને કમાવાનો એક સાધન બની ગયું. ત્યારે આ વખતે નગરપાલિકાના તમામ સમાજના દેવતુલ્ય જનતા આ વખતે નિર્ણય કર્યો છે કે આ વખતે પાલનપુર નગરપાલિકામાંથી આ ભ્રષ્ટાચારી જેને લોકોના ટેક્સના પૈસે માત્ર કમલમ કઈ રીતે બંધાય, એમના નેતાઓ કઈ રીતે સુખી થાય એના માટે કરીને જે કામ કરીને વિરુદ્ધમાં આ વખતે પાલનપુરની જનતા છે. ત્યારે વર્ષોથી પાલનપુરના નગરપાલિકાના સભ્ય અને માળી સમાજના આગેવાન શાંતિભાઈ માળી આજે એમના અસંખ્ય ટેકેદાર સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે આવ્યા છે. એમના દીકરા આશીષભાઈ પણ અહીંયા આપણી વચ્ચે જોડાવા માટે આવ્યા છે. તો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી, પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ સાથે મળીને પાલનપુર નગરપાલિકાની અંદર લોકોને સુખાકારી, શાંતિ અને સારી સુવિધાઓ મળે એના માટેનું સાથે મળીને કામ કરશું. આજે કોંગ્રેસમાં વિશ્વાસ મૂકીને આપ જ્યારે જોડાઈ રહ્યા છો ત્યારે ખાતરી પણ આપું છું કે દૂધમાં સાકર ભરે એમ હંમેશા આપણે અહીંયા કોંગ્રેસ પાર્ટીમાં પરિવારની એક હંમેશા વાતાવરણ રહેશે અને સાથે મળીને વિસ્તારના, ખાસ કરીને પાલનપુર નગરપાલિકા વિસ્તારના લોકોનું ભલું થાય એના માટે કામ કરશું. હજી તો આજે શરૂઆત છે.
આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે હજી તો આજે મીડિયાના મિત્રો અહીંયા છે. આપને કહું, એક જિલ્લા પંચાયતના સભ્ય આજે તળાવમાં શેઠાભાઈ કરીને જે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય હતા અને 40 વર્ષથી એમના આગેવાન હતા, આજે પણ એમના ટેકેદારો સાથે ત્યાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા. આપણી વચ્ચે ટૂંક સમયની અંદર ડીસાના પણ આગેવાનો જે વર્ષોથી ભાજપની અંદર છે અને ત્યાં ક્યાંક અકળામણ અનુભવતા હોય, અન્યાય થતો હોય, આજે અહીંયા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા. ગઈકાલે થરાદની અંદર પણ અસંખ્ય ખાસ કરીને ભાજપની કમિટેડ વિચારધારાના લોકો પણ કોંગ્રેસ પાર્ટીની અંદર, ચાહે સુઈગામ હોય, વાવ હોય, ધરણીધર તાલુકો હોય, થરાદ હોય, ધાનેરા હોય, ડીસા હોય, કાંકરેજ હોય અને આજે પાલનપુર, વડગામ હોય, દરેક જગ્યાએ છેલ્લા 8 વર્ષથી આમ તો કહો પંચાયતી રાજનું ઇલેક્શન આ લોકોએ કર્યું નથી, એનો પણ લોકોને આક્રોશ છે અને આક્રોશનો જવાબ આ વખતે 26 તારીખે લોકો આપશે. અને હું ફરતી આખા શાંતિભાઈ અને એમના સૌ ટેકેદારોને હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણી વચ્ચે બીજા દિશાના પણ આગેવાનો આવી ગયા છે, એમને પણ આપણે સૌ સ્વાગત કરશું. નગરપાલિકાની અંદર સાથે મળીને આપણી નગરપાલિકા લોકોની નગરપાલિકા બને એના માટે સૌ સાથે મળીને કામ કરશું. જ્યારે પાલનપુરના પ્રભારી ચોરૈયા સાહેબે તેમણે તેમના મુખે આજે આ પ્રસંગે વાત કરી. ખરેખર કોંગ્રેસ પરિવાર સૌને સ્વીકારે છે, આપણા સૌને આમંત્રણ છે અને આપણે સૌનું સ્વાગત કરે છે. સવારનો ભૂલ્યો સાંજે ઘરે આવે તો ભૂલ્યો ના કહેવાય. એટલે કેટલાક અમારામાંથી ગયા હોય, પાછા પડ્યા હોઈએ અને નવા આવ્યા હોઈએ, પણ જે અમારા સાથે ભણીએ અને અમારી કોંગ્રેસની વિચારધારા સાથે જ્યારે સંમત થઈ અને તમે બધા આવ્યા છો. આગામી ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજની, બધા સાથે મળીને લડીએ, સાથે મળી અને એનું નેતૃત્વ કરીએ તો ચોક્કસ પાલનપુરની અંદર એક સારું રિઝલ્ટ આપણે આપી શકીએ છીએ અને સારા કામ બધા મળી અને હળીમળીને કરીએ એવી હું દરેકને વિનંતી કરું છું. અને દરેકને ફરી એક વખત આપ સૌને કોંગ્રેસ પક્ષની અંદર અમે આવકારીએ છીએ અને આપ સૌ સાથે કોઈ પણ માંગણી હોય, આપણી કોઈ પણ જરૂરિયાત હોય તો એ પણ અમને કહેજો તો અમે ભાગે પડતું આપણે ચોક્કસ આપીશું. એટલી વાત કરી મારી વાત કરી. જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે તમામને સ્ટેજ પર બોલાવી અને તેમનું સન્માન કર્યું હતું, જેમાં 20 વર્ષ સુધી સતત ભાજપને જીતાડનારા શાંતિલાલ પ્રજાપતિ અને તેમના નગરસેવક પુત્ર આશીષ માળી, શાંતિલાલ માળી સહિત અન્ય મોટી સંખ્યામાં માળી સમાજના લોકો તેમજ વોર્ડ નંબર 2ના લોકો મોટી સંખ્યામાં ખેસ પહેરી, હાર પહેરી અને એક ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. જ્યારે પહેલાં કોંગ્રેસના પછી ભાજપમાં ગયા હતા અને એક નિવૃત્ત પોલીસ અધિકારી અને ભાઈ દેસાઈ મોટી સંખ્યામાં તેઓ પણ અત્યારે નરસિંહભાઈ દેસાઈ એમને ખેસ પહેરાવ્યો હતો અને હસી મજાકમાં તેમને ગાંઠ પણ મારી હતી અને હાર પહેરાવી અને તેમને ફરીથી આવકાર્યા હતા અને તેમણે પોતાની જુસ્સાભરી જવાનમાં કોંગ્રેસ સાથે રહી અને કોંગ્રેસને વિજયી બનાવવા માટેની વાત કરી હતી. જ્યારે ગુલાબસિંહ રાજપૂતને પાઘડી પહેરાવી અને એક રાજપૂતનું જે સન્માન કરે એ પ્રમાણેનું રબારી સમાજના નરસિંહ દેસાઈએ ગુલાબસિંહ રાજપૂતનું સન્માન કર્યું હતું. ત્યારે હોલ આખો તાળીઓથી ગડગડાટ થયો હતો. ત્યારે મુકેશભાઈ ચૌધરી જેઓ મહેસાણાના છે, મુકેશભાઈ ચૌહાણ, કૌશલ પટેલ અને અમૃતલાલ ફોસી સહિત મોટી સંખ્યાના અંદર કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરસેવકો અને ટિકિટ વાંચુઓ મોટી સંખ્યામાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગને તેઓએ પણ નિહાળ્યો હતો, જ્યારે ગુલાબસિંહ રાજપૂતને વિશ્વાસ આપ્યો હતો કે આગામી સમયના આજે ભાજપને ડીસા વિધાનસભામાં મંત્રી હોવા છતાંય આજે એમને મેન્ડેટ માટે ઉમેદવાર ભાજપમાં વધવા કાઢા પડે છે. મને વિશ્વાસ છે ડીસાની અને બનાસકાંઠાની જનતા ઉપર. મારી જો વાત પહોંચે છે યુવાનો સુધી. મિત્રો, આ વખતે જ્ઞાનીબેનને તમે જીતાડ્યા હતા, હું તો ટાઈમે ભાજપ હતો, પણ તમને અભિનંદનને ધન્યવાદ આપું છું. પક્ષ સાથે વિરોધ પક્ષમાં પણ રહેવું એટલું જરૂરી છે, આપણે વાત મૂકી શકશું.
અને સરકારી કર્મચારી અધિકારીને પણ વિનંતી કરું છું, સરકાર સત્તા બદલાય છે ત્યારે કાયદાથી ઉપર કોઈ નથી રહ્યું, ત્યારે હું ભારતના અને ભાજપના માનીતા લોકોને હું કહેવા માગું છું કે એક દિવસ તમારી પણ ખુરશી ખાલી થશે, જે સંકુચાઈને બેઠા છો ત્યાં બેસીનો પણ મતદાન કોંગ્રેસ તરફી કરાવો એ ખરેખર કોંગ્રેસ જ લોકશાહી બચાવી શકશે. મને વિશ્વાસ છે અને ડીસા તાલુકા પંચાયત અને બનાસકાંઠા મને વિશ્વાસ છે 100% આ વખતે કોંગ્રેસ બનશે. અને આવનારી 2027ની વિધાનસભામાં હું માનું છું કે હું જ્યારે કમલમમાં મારી માગણી કરવા ગયો ત્યારે મને લાગ્યું 1000 દાવેદારો અને જે લાઈનમાં ઊભા રહે અને પછી મેં વિચાર કર્યો, મેં એ દિવસે નક્કી કર્યું હતું હું પહેલી વખત બાયોડેટા આપું છું ત્યારે બાયોડેટા આપવા નથી. મેં આ પણ ચૂંટણી નક્કી કર્યું છે મારે જિલ્લા પંચાયત એક જ વખત જીતવાની છે, ફરી પબ્લિક કહેશે તો બાકી નથી જીતવાની, બધાને ચાન્સ આપવો છે. હું જ્યારે 2 વર્ષ પછી કોંગ્રેસમાં પાછો આવ્યો ત્યારે યુવાન ટીમ જે કોંગ્રેસમાં સક્રિય છે, જેમની મહેનતાણું છે, અમારા ખેંગારભાઈ પટેલ હોય તાલુકા પ્રમુખ, અમારા અમિતભાઈ ચાવડા સાહેબ હોય, ગુલાબસિંહ વાઘેલા સાહેબ હોય, દેનીબેન હોય, અમારા અત્યારે અને અમે બનાસકાંઠામાં 4 કોંગ્રેસ, 1 અપક્ષ, 2 ભાજપ પાસે છે ને અમે લોકો બહુ નારાજ છે. કોઈ કામ નથી થતું, સરકારી કર્મચારી અધિકારી ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાત નથી. અને અમે નક્કી કર્યું છે કે બનાસકાંઠાની પબ્લિકને જનતાને જાહેરમાં કોઈ અન્યાય થતો હશે ત્યારે મારે જેલમાં જવું પડે તો જવું પડશે. ભૂતકાળમાં પણ મારા ઉપર ખોટા કેસ થયા હતા, કોંગ્રેસમાં હતો ત્યારે પણ નામદાર કોર્ટે મને નિર્દોષ છોડ્યો છે. આજે પણ હું મીડિયાના માધ્યમથી કહું છું, આ નરસિંહ હાથીભાઈવાળાએ નથી કે તમે એને બીવરાવી શકો, ડરાવી શકો, જેલમાં મૂકી શકો. મને ભગવાન ઉપર ભરોસો છે, મને પબ્લિક ઉપર ભરોસો છે, મને જનતા ઉપર ભરોસો છે. હંમેશા હું ન્યાયના સિદ્ધાંતમાં હેડ્યો છું, કૃષ્ણ ભગવાન ગુડ હેડ્યો છું, હણો એને હણો. એટલે હું વિનંતી કરું છું બનાસકાંઠાની જનતાને આ વખતે તમામે એક વખત બધું ભૂલીને કોંગ્રેસ પાર્ટીને મજબૂત વિજયથી જીતાડજો અને તમારા ભાઈ તરીકે